મોર્નિંગ, જય શ્રી રામ. ને આજે છે ઉત્તરાયણ. ને હું ફ્રેશ થઈ ગયો છું ને વાગ્યા છે 11:30 ને હું ઉઠી ગયો તો ઘરનો પણ કરતો તો વ્લોગ એડિટ. હવે હું જઈશ ઉપર પતંગ ચગાવવા માટે. તો મળીએ ઉપર જઈને. ને બધા જતા રહ્યા છે ઉપર પતંગ ચગાવો ને હું નીચે કરતો તો વ્લોગ એડિટ. હું ને ક્રિસ હવે જઈશું અમે ઉપર. આવી ગયા છે ઉપર પતંગ ચગાવવા માટે. જય શ્રી રામ. ને તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો. તાપના લીધે પતંગો તમને નહીં દેખાય, પણ સાંજે પાછા વ્લોગ સાથે મળશું. હમણાં પતંગ ચગે છે, રાતે અમે ચગીશું. રાતે ફૂલ અમે જ ચગો. રાતે યશ ચકશે લા એમ કે આજે તો લઈ જઈએ ને. ઓ વંશીઓ લઈ જઈશે ને? તો ગાઈસ તમે જોઈ શકો છો એનું આણંદ ની મજા. તાપના લીધે તમને કશું દેખાય નહીં, તાપના લીધે તમને કશું દેખાય નહીં, પણ હાંજે ચોક્કસ દેખાશે. હાંજનો વ્યૂ તમને બતાવીશું. તો હું પણ પતંગ ચગાવી લઉં તો મળીએ પછી. આપણે બૂમ પડાઈએ, આપણે ઓળખતા નહીં, પણ એ હવારનો 6 વાગ્યાનો રાડો પાડે તો આપણે એને બૂમો પડાઈએ. એની એક્શન જો ગાઈસ, એક્શન આખો ગોલ ગોલ ફરી જાય પતંગ કાપતો. બધાને ચગે એમ ને એને એ ચગાવે એમ. બીજી પતંગ ચગાઈ દીધી છે. હા, બીજી પતંગ અમારી રૂમ પર ઉપર ટીજે મારે, કેમ કે તાપ બહુ છે એટલે પતંગ ચગાવવાની મજા નહીં આવતી. પણ હવે થોડો ખર્ચો તો કરવો પડશે, તો બધા 70 રમવા બેસી ગયા છે. હું પણ બેસી ગયો છું. 11,000 हो गए अभी 200 अब तुम बैलेंस चेक कर सकते हो. अब लाइव करूंगा. अरे यार निकल यहाँ से. कौन से ना जयेश, हैं? अरे बोल मत ना यार. गाइस सट्टा ऐसे खेलते हैं इसको. हमने किया. तुमको भी लिंक चेक मैसेज कर देना. आपको लिंक चाहिए तो डीएम करो, डीएम. और ये गाइस 11,000 रुपया लाइव प्रॉफिट 11,000 रुपया. गाइस सुपर विन देख लो आप. 11,000 रुपया बैलेंस चेक कर सकते हो आप. आपको लिंक चाहिए तो डीएम करो, आपको लिंक चाहिए तो डीएम करो. मैं भी आपका लॉस रिकवर करा दूंगा. અમે પાછા આવી ગયા છે ધાબે. પેલા ભાઈ જે નીચે હતો એને પણ આપણા ધાબે લેતા છે. ભાઈ બન એકવાર બૂમ પાડી દે ને કાલે ને આપણે ફાઇનલ એને બૂમ પડાવી દીધી છે. આવી ગયા છે, પડી ગઈ છે. હા ને કેટલા વાગ્યા ભાઈ? 6:30 થઈ ગયા છે. આ પાછા બેસી ગયા છે. પતંગ ચગાવીને અમે ઘરના ચડી ગયા છે, ધાબે આવી ગયા છે. તમે રાતનો નજારો જોઈ શકો છો. બહુ ક્લિયર નહીં દેખાતું કેમેરામાં, આંચ પડી ગઈ છે એટલે ભાઈ થોડી બહુ મજા કરી છે, પણ ઓફ કેમેરા બધું કેમેરામાં નહીં બતાવી દીધું. અમુક વસ્તુ એવું બી હતું કે કેમેરામાં નહીં બતાવાયું. તો તમે સમજી જાઓ તો મજા આવશે. તો મળીએ પાછું કંઈક નવું લાવીએ. પડી ગઈ છે ને પતંગ ચગાવી લીધી છે. બધું પતી ગયું, ફટાકડા બી ફોડી લીધા છે. ને હવે અમે નીકળી ગયા છે બજાર પાણી. ભૂખ લાગી છે એટલે હવે જોઈએ કશું શું મળે છે અહીં. અમને બહુ ખબર નહીં કે અહીંયા શું મળે છે, શું નહીં મળે. પણ હવે જે પણ મળશે એમાં અમે ખાઈને ખુશ રહીશું. આ છે ક્રિસ, આ છે પાંચ, આ છે ક્રિસ, આ છું મેં છું પોતે. એટલે બીજા પાછળ આવે છે. હવે એ લોકોને તો કેવું બધા બૈડીઓ વાળા ને અમે 3 સિંગલ. ક્રિસ પાછળ ગયેલા. હા, આ બી સિંગલ ને હું પણ સિંગલ છું. હવે જોઈએ અમને કોઈ અમારા માટે કોઈ છોકરી હોય તો કમેન્ટ કરી દેજો તમે. પણ લોયલ છોકરી જોઈએ, પેલી નહીં. હવે તમે સમજી જજો હું એની વાત કરું. ને આ બધી પબ્લિક અમને જોતી જાય છે ગાઈસ. બજારમાં જઈએ છે. હવે શું મળે શું નહીં એ નહીં ખબર, પણ જે મળશે એમાં ખુશ રહીશું. તો મળીએ ગાઈસ પછી. અમે થોડું હવે પ્લાનમાં ચેન્જ કર્યો કે થોડું ફરી લઈએ, ચાલી લઈએ, પછી ખાવા જઈશું. આ છે
આ હાઈવે છે આણંદ નડિયાદ વાળો હાઈવે ને આ છે બોડિયાવી ચોકડી ને અમે છે હમણાં બોડિયાવી કાલે જઈશું વિદ્યાનગર સવારે ને અમે ચાલવા નીકળી ગયા છે હાઈવે પર હવે અમારા ગાઈસ એવું છે ને અમારી અંદર કે અમે બધું ઓન કેમેરા નહીં બતાવતા અમુક વસ્તુ એવું હોય છે કે મારાથી નથી બતાવાતું બધું ઓફ કેમેરા જ રાખવું પડતું હોય છે ત્યાં લગીને તમે સ્થગિત રહો અમે મળીએ થોડીક ટાઈમમાં આગળ જઈને અમે જે કહીએ છીએ કે હું બધું ઓન કેમેરા નથી બતાવી શકતો કારણ એ છે કે અમુક વસ્તુ એવું હોય છે કે ઓન કેમેરા નહીં બતાવી શકતા ને હું છે ને કંઈ વ્લોગ મોજશોખ માટે બનાવું છું કંઈ આમ નહીં મને ને બીજી વાત એ છે કે જે અમુક પાર્ટ છે ને તે હું વ્લોગમાં લેતો જ નહીં અમે ઓફ કેમેરા બહુ બધું કરીએ છીએ ને અમુક વસ્તુ એવું પણ હોય છે કે ઓન કેમેરા એને લેવાતું જ નહીં અમારથી બધું કહેવાય અંદર અમારથી વ્લોગમાં બોલાતું પણ નહીં એ વસ્તુ અમે એવા માણસ છે હવે કહેવું તો બહુ બધું છે પણ એક સ્પેશિયલ વ્લોગ એની પર જ બનાવીશું કે હું છે રિયાલિટી હું છે ને રિયલ હું છે જે દેખાય એ હોતું નહીં ને જે હોય છે એ દેખાતું નહીં તો જોઈએ હવે એની પર સ્પેશિયલ વ્લોગ બનાવીશું ને હું તો કહું છું કે હું ખાલી 100માંથી 10% જ વ્લોગમાં ઉતારું છું અડધું વસ્તુ બીજું 90% તો હું લેતો જ નહીં જે હું એક્ટિવિટી કરું જે મારું બીજું બધું કહેવાય તો બનાવીશું એની પર સ્પેશિયલ વ્લોગ બધું કહીશ એ વ્લોગમાં જ્યારે હું ફ્રી પડીશ ત્યારે ને હમણાં તો આપણે નીકળી આવ્યા છે પાછા હાઈવે પર આ છે આણંદ નડિયાદ વાળો હાઈવે જોઈએ જ્યાં લગીને ચલાય ત્યાં લગીને ચાલીશું ને પાછા રિટર્ન થઈ જઈશું ખાવા માટે તો ખાઈને પાછા કશે નીકળી જઈશું તો મળીએ પછી તો ગાઈસ અમારું આ પ્રણવભાઈનું શૂટિંગ ચાલે છે પેલો છે આપણો ક્રિસ એડિટર શૂટર એડિટિંગ કરે છે કોઈ જોઈ લો આપણે આણંદ અને નડિયાદને હાઈવે પર શૂટિંગ ચાલે છે વિડીયો અહીં બનાવવાનો હતો હાઈવે પર તો આપણે બનાવી દીધો છે હા ભાઈ હજુ બી સ્નેપો પાડે જ છે એનું મન જ નહીં પડે તો ખબર નહીં 20-25 પાડી લીધા એને ખબર નહીં કઈ બળીને બતાવવાનું એ ને આપણે વિડીયો પણ ઉતારી લીધા છે અને ફોટો પણ પાડી લીધા છે ને આ બધા અહીંયા બેઠા છે ને હું હવે જઈશું ખાવા આવું બહુ ભૂખ લાગી બહુ વિડીયો તમે જોઈ શકો છો રોકી હા આ છે આ બાજુ એલી છે જો એ બાજુ સુમો જો ભાઈ અમે આ ચડ્ડીઓની કંપનીને સ્પોન્સર નથી ના આ છે બંકા આ બંકાઓ જો તો ગાઈસ અમે મંગાવી લીધું છે મંચુરિયન ને બધા ખાવા બેસી ગયા છે એ બાદ તો પતવા પણ આવ્યું છે અમે બધાએ ખાઈ લીધું છે ને હવે ખાઈને જઈશું ઘરે ને જોઈએ હજુ કદાચ વચ્ચે કશું મન થાય ખાવાનું તો ખાઈ લઈશું તો મળીએ પછી